4 દિવસ પહેલા અકોટા પોલીસ સ્ટેશનની હદમાં પ્રતાપભાઈ શાહ એ પોતાનું મકાન બનાવી રહ્યા હતા અને મકાનની નીચે જ એમણે મંદિર બનાવેલું. એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ જૈન સમુદાયની મૂકેલી અને કેટલાક આભૂષણો મૂકેલા હતા. એની કોઈ ચોર સામે ચોરી મતલબની ફરિયાદ 30 તારીખે અકોટા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલી. કેમ કે આ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો વિષય હતો. સાથોસાથ ભગવાનની ચોરી એક ચર્ચાસ્પદ વિષય બન્યો હતો, જેના અનુસંધાને વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કામમાં લાગેલી. જુદી જુદી ટીમો જુદા જુદા કામમાં વણાઈ રહેલી. એમાં ખાસ કરીને એ ચોક્કસ સમય અમને આ રાત્રિનો 30 તારીખના રાત્રિનો 1:06 થી 2:45 સુધીના આ સમયગાળામાં એક શંકાસ્પદ મોટરસાયકલ ધ્યાને આવેલું. અને આ મોટરસાયકલ કેમ કે અંધારાનો સમય હોવાથી એનો નંબર આઈડેન્ટિફાઈ કરવો મુશ્કેલ હતો. તેથી અમે આ મોટરસાયકલને શોધવા માટે વડોદરા શહેર અને તેની આજુબાજુના હાઈવેના 100 જગ્યાઓના સીસીટીવી અમે શોધ્યા હતા. અમને એક ચોક્કસ નંબર મળેલો અને આ ચોક્કસ નંબર આધારે આ વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરેલો. એમાં વ્યક્તિઓ સીસીટીવી ફૂટેજ તેમજ મારું ઇન્ટેલિજન્સ માધ્યમથી વ્યક્તિઓ આરોપીઓ કોણ છે એ નક્કી થયું. આજ રોજ એ વ્યક્તિઓ આ જ સરસામાન લઈને એ નીકળી રહ્યા છે અને મોટરસાયકલ સાથે નીકળી રહ્યા છે. એ બાતમી આધારે આજે અમે એમને રાઉન્ડ અપ કર્યા છે અને એમની પાસેથી અમે આ ચોરીનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલો છે. આ આરોપીઓ ત્રણે દાહોદના વતની છે. કિલાકોટા ગામ અને એની આજુબાજુના આ ત્રણ વતની છે. વિજય ભુરાભાઈ સંગાળા, બીજો ધર્મેશ કાળિયાભાઈ માવી, બીજો સુનિલ પતરભાઈ ડાંગી. આ ત્રણેય જણા અહીંયા વડોદરા શહેરની અંદર પેન્ટિંગનું અને જે કામ કરતા હોય છે એ કામ સાથે સંકળાયેલા છે. એમાંનો આ એક આરોપી સુનિલ ડાંગી જે છે કે જે આ જ ફરિયાદીના ઘરની અંદર અઠવાડિયા પહેલાં એ પેન્ટિંગનું કામ અર્થે આવેલો જ હતો અને એને આ જગ્યા જોયું મંદિરની અંદર અને આ આભૂષણો જોઈને એ લલચાયેલો અને આ લાલચના ભાગરૂપે એના મિત્રોને એણે વાત કરી કે આ ભગવાન સોનાના છે અને આભૂષણો સોનાના છે અને આપણને મોટી રકમ મળશે. જેના કારણે એમણે આ પ્લાન બનાવ્યો અને ત્રણે ભેગા થઈ રાત્રિના 30 તારીખના રાત્રિના મોટરસાયકલ ઉપર આવી અને આ ગુનાને અંજામ આપ્યો હતો. કેમ કે અમે અમારી લગભગ 100 ટીમો આ કામમાં લાગેલી અને છેલ્લા 3 દિવસથી સતત આ મોટરસાયકલની શોધમાં રહેલી અને મોટરસાયકલના માધ્યમથી આ 3 ઈસમો સુધી અમે પહોંચ્યા છે. આ ત્રણેય ઈસમો દાહોદ જિલ્લાના વતની છે અને આ મજૂરી અર્થે વડોદરા શહેરની અંદર 2 આરોપીઓ જે છે છેલ્લા 3 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છે અને એક આરોપી જે છે એ છેલ્લા 3 મહિનાથી અહીંયા કામ કરી રહ્યા છે. આ લોકો નાની મોટી સેન્ટિંગનું, પ્લાસ્ટરનું એ બધું કામ કરી રહ્યા છે. અમારી આપણા માધ્યમથી અપીલ છે કે આપણા ઘરની અંદર કોઈ પણ અજાણ્યા માણસને આપણે બોલાવીએ તો સાથે સાથે એનું આઈડી પ્રૂફ લઈએ, એ વ્યક્તિ કોણ છે એ લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરીએ અને તેના કારણે આવી ઘટનાઓથી આપણે બચી શકીએ. એમ મેં આપને કીધું એમ કે આ 3 આરોપી પૈકી સુનિલ ડાંગી ત્યાં અઠવાડિયા પહેલાં સેન્ટિંગનું કામ કર્યું એ જગ્યા એણે જોયેલી છે. આજે ભગવાનનું મંદિર છે એ મંદિરની એક બારી છે. બારી બિલકુલ આસાનીથી ખુલી જાય એવી હતી અને એની અંદર પ્રવેશી શકાય એવી જગ્યા હતી. એટલે એ બારી મારફતે આ લોકો 3 અંદર ગયા અને એ જ બારી મારફતે એ આ 3 બહાર નીકળ્યા છે. બારીની બાજુમાં જે દિવાલ હતી ઘરની દિવાલ ફાંદીને આ લોકો નીકળી ગયા. આ ત્રણેય આરોપીઓ પાસેથી પંચધાતુની આ પ્રભુજીની એક મોટી મૂર્તિ છે કે જે 1560ની છે. બીજી એક નાની પ્રભુજીની
મૂર્તિ છે કે જે સને 1485ની છે. એ સિવાય પંચ ધાતુનું એક ગોળ ભગવાનનું ચક્ર છે, સાથે ભગવાનનો મુકટ છે જે ચાંદીનો છે, જેના પર સોનાનું સેટિંગ કરેલી છે. એ સિવાય અમેરિકન ડાયમંડની ભગવાનની માળા છે. અને આ મોટરસાયકલ મળીને કુલ 2,70,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલો છે. આ બંને સુમતીનાથ ભગવાનની દેરાસરની મૂર્તિઓ છે, જે એક મૂર્તિ 540 વર્ષ જૂની છે અને બીજી મૂર્તિ 470 વર્ષ જૂની છે. અને અમે ખૂબ મહેનત કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને એમને સફળતા મળી. વડોદરા શહેરની અંદર એમનો કોઈ ક્રાઇમ રેકોર્ડ નથી, તેમ છતાં પણ અમે હાલ અકોટા પોલીસ સ્ટેશનને સોંપી રહ્યા છે અને અમે એનો વિસ્તાર તપાસ. બિલકુલ આ 3 દિવસ પહેલાંની જ ઘટના છે. અને કેમ કે પોલીસ સતત અમે વડોદરા શહેરના તમામ કોળી સમાજને બી અમે ઇન્ફોર્મ કર્યા હતા કોઈ આવું કોઈ ઘટના થયેલી છે, કોઈ આવે તો પોલીસને સતર્ક કરવા. આ લોકો બહાર નીકળી શક્યા નહોતા અને આજે જ અમને ઇન્ફોર્મેશન મળી કે આ લોકો દાહોદ તરફ આ સરસામાન લઈ ચોરીનો બહાર નીકળી રહ્યા છે ને એમાં અમે પકડવામાં એમને સફળ થયા. મેં આપણે કીધું એમ કે મોટરસાયકલ એક્ઝેક્ટ રાત્રિના સમયે 3 સવારી એ જગ્યા ઉપરથી થેલો કંઈક ભરેલો હોય વચ્ચેના પોર્શનમાં એ રીતે નીકળી રહ્યા હતા, પણ નંબર અમને મળેલો નહોતો. એ નંબર શોધવામાં અમને આ 3 દિવસ છેલ્લા 6 જગ્યાના અમે સીસીટીવી ચેક કર્યા છે, એના માધ્યમથી અમને મળ્યું. બિલકુલ આ ગુનામાં 3 આરોપી સંડોવાયેલા છે, એ સિવાય કોઈ અન્ય આરોપી નથી. તેમ છતાં અમે આરોપીનું વધુ પૂછપરછ હાથ ધરી છે. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.